પ્રભુ ઈસુના પવિત્ર અને ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની આ ખાસ પ્રકારની બાઇબલ સ્ટડીમાં, બાઇબલ અભ્યાસમાં, પ્રભુના વચનોમાં થોડો સમય મનન માટે આપણે એકઠા મળીએ છીએ. માટે પણ પ્રભુનો આભાર. અને વર્ષ દરમિયાન પ્રભુની કૃપા, દયા, ભલાઈ યાદ કરીને હવે નવા એક વર્ષમાં ખ્રિસ્તમાં નવી જીવંત આશા, રોમિયોને પત્ર 12મો અધ્યાય અને 12મું વચન, આશામાં આનંદ કરો. અને ખ્રિસ્ત માટે જે ખ્રિસ્ત તરફથી જે આશા છે, ખ્રિસ્તમાં જે આશા છે, ખ્રિસ્ત મારફતે જે આશા છે, એ આશામાં આનંદ કરવાનું સંત પાઉલ રોમન લોકોને કહે છે. અને આજે આપણા માટે પણ એ જ વચન છે. પ્રભુના વચનોમાં એક જીવંત આશા રહેલી છે. ખ્રિસ્તના પુનરુત્થાન પર અને ઈસુમાં વિશ્વાસ કરવામાં ભાર મૂકવામાં આવેલો છે. એટલે કે ખ્રિસ્તના પુનરુત્થાન પછી જે મહાન મોટી આશા પ્રભુએ આપણને જીવન જીવવા માટે આપેલી છે, એ બાબત બતાવે છે. એટલા માટે આજે ખ્રિસ્તમાં જે આશા છે, એ આશામાં આપણે આનંદ કરીએ. શા માટે આનંદ કરીએ? તો 1 કોરિન્થી 15મો અધ્યાય અને 20મું વચન, પ્રથમ ફળ તરીકે ખ્રિસ્તનું પુનરુત્થાન થયું. મોયલામાંથી સજીવન થઈને ખ્રિસ્ત પોતે પ્રથમ ફળ તરીકે એ પુનરુત્થાનમાં જે આશા, જીવંત આશા, ખ્રિસ્ત તો મોયલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ થયો છે. કેટલી મોટી જીવંત આશા! ઊંઘેલાઓનું પ્રથમ ફળ. ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા, એ અગાઉ જે મૃત્યુ પામ્યા છે, એ બધા તો ઉઠ્યા નથી, પુનરુત્થાન થયું નથી. પણ ઈસુ ઉઠ્યા અને મોયેલાનું પુનરુત્થાન છે. એટલે કે જેઓ ખ્રિસ્તમાં છે તેઓનું પુનરુત્થાન થશે, એવી જીવંત આશા પ્રભુએ આપી છે. એટલે પહેલી વાત, પ્રથમ ફળ તરીકે ખ્રિસ્તના પુનરુત્થાનની મહાન મોટી આશા પ્રભુએ આપણને આપી છે. બીજું વચન, તીતસનો પત્ર 1 અધ્યાય અને 2 વચન, અનંત જીવનનું વચન દેવ જે જુઠ્ઠું બોલતા નથી, તેમણે અનાદિકાળથી આપ્યું છે. તે અનંત જીવન આશામાં દેવે પસંદ કરેલા લોકોનો વિશ્વાસ દ્રઢ કરવા માટે સંત પાઉલ કહે છે કે હું પ્રેરિત થયો. અનંત જીવનનું વચન અગાઉથી પ્રભુએ દેવના વચનોમાં આપેલું છે કે ખ્રિસ્તના નામમાં અનંત જીવનનું જે વચન છે, જેનાથી સંત પાઉલ કહે છે કે હું પ્રેરિત બન્યો. એ અનંત જીવનની આશા મને પ્રાપ્ત થઈ. અનંત જીવનની જે આશા છે, એ દેવે પસંદ કરાયેલા લોકોને આપેલી છે. અને અનંત જીવનની આશાનું વચન પ્રભુએ આપેલું છે. અને ત્રીજું વચન, રોમનોને પત્ર 15મો અધ્યાય 13મું વચન, હવે દેવ જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. આશા મૃત નથી, આશા જીવંત છે. અને એટલે પ્રભુ કહે છે એના વચનમાં કે તમે જેની પર વિશ્વાસ કરો છો, તે હર્ષ અને શાંતિથી તમારા દિલો મનોને ભરી દે, અને પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. આશામાં આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો. પણ અહીંયા ખ્રિસ્તમાં જે જીવંત આશા છે, રોમનોને પત્ર 12 ને 12, આશામાં આનંદ કરો. ને આપણે આ નવા વર્ષ તરફ, નવા એક દિવસ તરફ જઈ રહ્યા છે. ખ્રિસ્તમાં જે આશા છે, એ આશામાં આનંદ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. ખ્રિસ્તમાં જે મોટી આશા તમે અમને આપી છે, આશામાં જીવવા, આનંદ કરવા, વિશ્વાસ કરવા, અનંત જીવનની ખાતરી પ્રાપ્ત કરવા અને પુનરુત્થાનની મહાન મોટી આશામાં જીવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.